આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી એમસીક્યુ એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર પૂરેપૂરી પૂછવાની શક્યતા ધરાવતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની તમને જવાબ સાથે તૈયારી કરવાની છે. તો ચૂપચાપ આ વિડીયો તમે જોઈ નાખો અને તૈયારી કરી લો. તો ફરી આપણે તમારી સમક્ષ હાજર થઈ ગયા છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરો, એટલે એમને પણ લાભ મળી જાય. કારણ કે આપણી પાસે ધોરણ 10 નું ઓડિયન્સ ઓછું છે, એટલે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને લાભ ઓછો મળે છે. તો તમારું ફરજ બને છે કે તમે વિડીયોને શેર કરો. ચલો, તમારો સમય ન બગાડતો વિડીયોને આગળ શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ છે પહેલો એમસીક્યુ છે તમારી સમક્ષ કે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવેલો છે? તો ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ઈસવીસન 1876 માં અમલમાં આવેલો છે. બીજું કે સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો છે? તો ઈસવીસન 1972 માં પસાર કરેલો છે. એના પછી જોઈએ કે સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રેતોની જાળવણી ક્યાં થાય છે? તો કે એની જાળવણી કરવા માટે સંગ્રહાલયોનો અંદર થાય છે. બરાબર. પછી હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે? તો સાલારગંજ સંગ્રહાલય. યાદ રાખજો, હૈદરાબાદનું પૂછાય તો સાલારગંજ સંગ્રહાલય યાદ રાખવાનું છે. બરાબર. પછી શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? એકદમ ઈજી છે, સ્વામી વિવેકાનંદે આપેલું છે. પછી સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો કે હિન્દુ ધર્મ જગતને કયો પાઠ શીખ્યો છે? તો હિન્દુ ધર્મને જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વનો પાઠ શીખવેલો છે. એના પછી જોઈએ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો આ વિધાનો આપેલા છે, એમાંથી કયું વિધાન સાચું નથી? તો તમે જુઓ તો કે ડી નંબરનું, એટલે કે પ્રાચીન ભારતના જ્યોતિધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો છે. તો આ વિધાન સાચું નથી, આ ખોટું છે. બાકીના ઉપરના 3 સાચા છે. એના પછી જોઈએ કે તાજમહેલ શ્વેત સંગમરમરના ઝાંખા પડી રહેલા પથ્થરો, તેનું કારણ શું છે? તો એનું કારણ છે વાયુ પ્રદૂષણ. શું છે? વાયુ પ્રદૂષણ. પછી સ્વામી વિવેકાનંદે જે વિશ્વ હિન્દુ પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું, તે પરિષદ ક્યાં ભરાઈ હતી? તો કે શિકાગોમાં ભરાઈ હતી, અમેરિકાના શિકાગો ખાતે ભરાઈ હતી. પછી આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે? તો કે આપણો વારસો, એ જ આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો છે. પછી નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે તમારે શોધીને લખવાનું છે. અરે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, શસ્ત્રલિંગ તળાવ પાટણ, યસ. મલાવ તળાવ ધોળકા, યસ. રાણીની વાવ વડાલા, ખોટું. રાણીની વાવ પાટણ છે, આ તો અડાલજ છે, ખોટું. પછી નવગણ કુવો જુનાગઢ, એકદમ સાચું છે. તો ઓપ્શન નંબર સી આવે છે. પછી નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભારતીય સંગ્રહાલય નવી દિલ્હી, આ વિધાન એકદમ ખોટું છે. પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ, સાચું. સાલારગંજ સંગ્રહાલય સાચું. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ સાચું. તો ઓપ્શન નંબર એ આવે છે. એના પછી નીચે તમે જુઓ તો નીચેના એક જોડકું સાચું નથી, તે શોધીને તમારે ઉત્તર લખવાનું છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો તો કે કયું જોડકું છે એ તમારે, તો કે ઓપ્શન નંબર એ આવશે. બરાબર. સામે સામે જોડવાનું છે. એકની સામે શું આવે? તો કે પાટણ આવે છે. બીજું કે ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ભારતીય સંગ્રહાલય તમે જોઈ શકો છો તો કોલકાતા ખાતે આવેલું છે. પછી છત્રપતિ શિવાજી મહારાજ જે છે એ સંગ્રહાલય તો કે મુંબઈ ખાતે આવેલું છે. અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ ખાતે. એટલે કે ઓપ્શન નંબર તમારે કયો બને છે? તો એ બને છે. બરાબર. આ ખાસ યાદ રાખજો. આ કોષ્ટક જે તમારે ચોપડીમાં એ તૈયારી જ કે ના, એમાંથી ઘણું બધું પૂછાય છે, ખાલી જગ્યામાં પૂછાય, ન તો એમસીક્યુમાં પૂછાય છે. પછી હવે એવું છે કે નીચે આપેલું ચિત્ર ઓળખી એ બતાવવાનો છે. આ ચિત્ર શાનું છે? તો વિવિધતામાં એકતા બતાવે છે. બધા જ ધર્મોના સિમ્બોલ આપેલા છે, બધા લોકો છે, તો વિવિધતામાં એકતા બતાવે છે. બરાબર. એના પછી જોઈએ તો નીચે આપેલું ચિત્ર ઓળખી બતાવવાનું છે. તો આ ચિત્ર શાનું છે? તો વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણનું ચિત્ર છે. બરાબર. આવું ચિત્ર આપે તો વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણનું ચિત્ર છે. એના પછી જોઈએ પ્રાચીન ભારતના જ્યોતિધરોએ આપણા દેશને કયું નામ આપ્યું છે? તો ભારત વર્ષ એવું નામ આપેલું છે. પછી ભારતીય સંસ્કૃતિ એકતા પર કોણે ભાર મૂકે છે? જ્યોતિધરોએ ભાર મૂકેલો છે. અમને ચારેય દિશામાંથી સારા અને શુભ વિચાર પ્રાપ્ત થવું, આ સંદેશ કોનો છે? તો ઋગ્વેદનો છે. કોનો છે? ઋગ્વેદનો છે. પછી મુંબઈ પ્રાકૃત ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1883 માં થઈ હતી. પછી મને કહેતો ગર્વ થાય છે કે જે ધર્મનું પ્રતિનિધિ કરું છું તે ધર્મ જગતની સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. તો આ વિધાન કોનું છે વાક્ય? તો સ્વામી વિવેકાનંદનું છે. ઈસવીસન 1958 માં કયો કાયદો પસાર થયો હતો? તો એ તમે જોઈ શકો છો કે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર થયો હતો 1958 માં. પછી વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ જાહેર કરે છે? તો યુનેસ્કો જાહેર કરે છે. કોણ કરે છે? યુનેસ્કો. ઈસવીસન 1883 માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના થઈ હતી. એના પછી જોઈએ ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપેલું છે? તો પુરાતત્વ ખાતાને સોંપેલું છે. કઈ રિફાઇનરી વાયુ પ્રદૂષણથી આગ્રાના તાજમહેલને ઝોંકો પાડ્યો છે? તો મથુરાની રિફાઇનરી આવશે. બરાબર. પછી સંગેમરમરનું મંદિર
અને પાપનાશના મંદિર સમૂહ જળમાં ડૂબતો જાય તેમ હતો, તેથી કયા સ્થળે સ્થળાંતરિત કરવામાં આવે છે? આલમપુર. ખાસ સ્થળ યાદ રાખજો, કયું? આલમપુર. પછી વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓ ચર્ચા દરમિયાન રજૂ થયેલું વિધાન યોગ્ય છે, તો કયું વિધાન યોગ્ય છે? તો દક્ષનું, કે તે વૃષ્ટિ જળની એક જળ સંચયની પદ્ધતિ છે. પછી પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વૃષ્ટિ આવશે, બરાબર. પછી પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? કે નદી. જમીન સપાટી ઉપરનો નદી આવશે, અને આખી પૃથ્વી ઉપર આવશે તો વૃષ્ટિ આવશે, બરાબર. પછી ભારતમાં 1 કિલોગ્રામ ઘઉં તો 1500 લીટર આવે છે પાણી, તમને યાદ છે. પછી ગ્રેન એનિટક નહેર કઈ નદી ઉપર આવેલી છે? તો કાવેરી નદી ઉપર બંધકામ થયું હતું. ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમ પૈકી કયું માધ્યમ સૌથી મુખ્ય છે? તો કુવા અને ટ્યુબવેલ છે એ સૌથી મુખ્ય છે. ભારતમાં સ્વતંત્ર બાદ સિંચાઈ ક્ષેત્રે વધીને કેટલું થયું છે? તો 4 ગણું વધ્યું છે. કેટલા ગણું? 4 ગણું. પછી ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? તો મિઝોરમ રાજ્ય આવશે, 7.2% છે. પછી ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રમાં સૌથી વધુ છે? તો એની અંદર પંજાબ રાજ્ય આવશે, 90 પોઈન્ટ ઉપર છે, બરાબર. પછી નાગાર્જુન કયા રાજ્યની સૌથી મોટી બહુતેક યોજના છે? તો આંધ્રપ્રદેશ અને તેલંગાણાની છે. સરદાર સરોવર કઈ નદી ઉપર છે? નર્મદા નદી ઉપર છે, આપણા ગુજરાતમાં છે. ઓડિશા કઈ નદી ઉપર ઓડિશા કઈ નદી મુક્ત ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? તો કે મહાનદી છે એ ઓડિશા ની નદી છે એ મુક્ત ત્રિકોણ પ્રદેશ ધરાવે છે, બરાબર. પછી નીચે આપેલી બહુતેક યોજનાઓને તેના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશાના ક્રમમાં ગોઠવવાની છે. તો પહેલું શું આવશે? ભાખરા નાગલ. પછી ચંબલ ખીણ આવશે, એના પછી નર્મદા ખીણ આવશે, અને છેલ્લે નાગાર્જુન સાગર આવશે. ઉત્તરથી દક્ષિણમાં છે. પછી તમિલનાડુમાં કઈ નદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ આવેલો છે? તમિલનાડુ આવે તો કાવેરી આવશે. પછી નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો કે હિમાલયમાંથી નીકળતી નદીઓ બારે મોસમી નદીઓ કહેવાય છે. આ વિધાન સાચું નથી, બરાબર. ઓકે. એના પછી જોઈએ તો કે નીચેની બહુતેક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યોની સાથે જોડી યોગ્ય ક્રમ ગોઠવવાનો છે. તો તમે જોઈ શકો છો કે ભાખરા નાગલ તો પંજાબ આવે છે, કોસી તો કે બિહાર આવે છે, નાગાર્જુન સાગરની આપણે વાત કરીએ તો એની અંદર આંધ્રપ્રદેશ આવે છે, નર્મદા ગુજરાત, એટલે કે ઓપ્શન નંબર બી આવશે. કયો આવશે? ઓપ્શન નંબર બી આવે છે. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય છે? તો એને નિયોજક કહેવાય. શું કહેવાય? નિયોજક કહેવાય. પછી બજાર પદ્ધતિ કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો બજાર પદ્ધતિ મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પછી કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી છે? તો બજાર પદ્ધતિમાં મૂડી અને નાણું ભાવતંત્ર સર્વોપરી છે. પછી કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે? તો બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે. પછી ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? તો ભારતનું અર્થતંત્ર મિશ્ર પ્રકારનું છે. પછી નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે? તો ઇંગ્લેન્ડની અંદર મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે. પછી આગળ જોઈએ તો કે કઈ આર્થિક પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો બજાર પદ્ધતિને મૂડીવાદી આર્થિક પદ્ધતિ ઓળખવામાં આવે છે. પછી માનવીની જરૂરિયાતો કેવી છે? તો કે અમર્યાદિત છે. કેવી છે? અમર્યાદિત છે. પછી આર્થિક રીતે ભારત દેશ કેવો છે? તો આર્થિક રીતે ભારત દેશ વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે? તો કે પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે. પછી નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? તો ખેતી એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે. પછી નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? તો અણુશસ્ત્રનું ઉત્પાદન એ માધ્યમિક ક્ષેત્રનું ઉત્પાદન છે, પ્રવૃત્તિ છે. પછી નીચે કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે? તો શિક્ષણ એ આર્થિક પ્રવૃત્તિ છે પણ સેવા ક્ષેત્રની, એટલે કે પ્રવૃત્તિ ત્રીજી આવે છે. પછી પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં થાય છે? તો કે પ્રાથમિક વિભાગમાં થાય છે. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? તો કે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. જમીન, મૂડી અને નિયોજનની શક્તિ શાના મહત્વના સાધનો છે? તો ઉત્પાદનના મહત્વના સાધનો છે. વિશ્વ બેંક 2004 ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ ગણ્યો છે? $735 કરતા ઓછી હોય તો એ દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં અર્થતંત્ર કયું છે? દ્વિમુખી જોવા મળે છે. આર્થિક વિકાસ કોને કહેવાય છે? તો કે લોકોના જીવન ધોરણમાં સુધારો એને આર્થિક વિકાસ કહેવાય છે. પછી ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને શું કહેવાય છે? તો કે આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને શું કહેવાય છે? તો માથાદીઠ આવક કહેવાય છે. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય છે? તો કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો કે ખેતી એ એમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે? તો રૂઢિચુસ્ત માળખું જોવા મળે છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? તો BIS છે. કઈ છે? BIS છે. એના પછી જોઈએ આગળ છે તો કે સરિતાબેન અથાણા બનાવવાની ફેક્ટરી શરૂ કરી ગુણવત્તા માટે તેઓને પોતાનું ઉત્પાદન પર માર્કો મારવો છે તો એક કયો માર્કો લગાવવો જોઈએ? તો 1 માર્કનો માર્કો લગાવવો જોઈએ. હાલમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે? તો 1.9% છે. કેટલો છે? 1.9% છે. પછી પોતાની પાસેથી વેચાવા યોગ્ય
ચીજ વસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહીં તેને શું કહેવામાં આવે છે? તેને સંગ્રહખોરી કહેવાય છે. પછી સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? તો નાણાંમાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. પછી ભવિષ્યમાં ભાવ વધારો થવાની છે એવી આગાહીથી લોકો શું કરે છે? તો કે સંગ્રહખોરી કરે. શું કરે? સંગ્રહખોરી કરે છે. ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની મધ્યસ્થ બેંક છે. ધિરાણ નીતિનું નિયમન કોણ કરે છે? તો મધ્યસ્થ બેંક કરે છે, આરબીઆઈ કરે છે. પછી હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવાય છે? કે કાળું નાણું કહેવાય છે. ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું એટલે કે જાહેર વિતરણ પ્રણાલી આવે છે. પછી વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે તેને શું કહે? તેને સબસિડી કહેવાય છે. પછી સરકારે ભાવ સપાટીને અંકુશિત રાખવા માટે કયો ધારો અમલમાં મૂકેલો છે? તો આવશ્યક ચીજ વસ્તુ ધારો અમલમાં મૂકેલો છે. પછી સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિઓ સામે કયો કાયદો ઘડવામાં આવેલો છે? તો પાસાનો કાયદો ઘડવામાં આવેલો છે. પછી ગ્રાહકો વિવિધ અધિકારોનું રક્ષણ કરવું એ કોનો મુખ્ય ઉદ્દેશ્ય છે? તો ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એના પછી તમે જુઓ આગળ તો કે દર વર્ષે 15 માર્ચના વિશ્વમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. 15 માર્ચ આવે તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. 15 માર્ચ દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદા નિયમન માટે કઈ સંસ્થા સ્થાપેલી છે? રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ નામની સંસ્થા સ્થાપેલી છે. પછી ભારતમાં સામાજિક આર્થિક કાયદાનો ઇતિહાસ કયા કાયદા સીમાચિહ્નરૂપ ગણાય છે? તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. પછી ભારતમાં 24મી ડિસેમ્બર દિવસ કયા દિન તરીકે ઉજવાય છે? તો કે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. પછી ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? 24 ડિસેમ્બર. ખાસ યાદ રાખજો. પછી ગ્રાહકે હંમેશા કેવા માર્કાવાળી ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ? તો ISI માર્કાવાળી. ગ્રાહક શિક્ષણની જાગૃતિ માટે કયું સામાયિક બહાર પાડે છે? ઇનસાઇટ સામાયિક બહાર પાડે છે. ભારતમાં ખેત આધારિત ચીજ વસ્તુઓ સિવાયની ચીજ વસ્તુઓનું પ્રમાણ કરવા માટે કયો માર્કો લાગવામાં આવે છે? ISI માર્કો લાગવામાં આવે છે. પછી ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા કયા દેશમાં કરવામાં આવી હતી? યુએસમાં થઈ હતી. પછી ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે? તો કે જીનીવા ખાતે આવેલી છે, સ્વિટ્ઝરલેન્ડની અંદર. માહિતી અધિકાર બાબતનો અધિનિયમ 2005 RTI 2005 કયા રાજ્યને લાગુ પડતો નથી? તો જમ્મુ અને કાશ્મીર લાગુ પડતો નથી. અત્યારે તો એ પણ રદ થઈ ગયો છે. પછી રાષ્ટ્રીય અન્ન સલામતી RTI ક્યારે અમલમાં આવેલો છે? તો કે 5 જુલાઈ 2013માં અમલમાં આવેલો છે. સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કરેલું છે? તો 1999ના વર્ષને કરેલો છે. વિશ્વ વૃદ્ધ દિન તરીકે ક્યારે ઉજવાય છે? 1 ઓક્ટોબરે ઉજવાય છે. શ્રમનું સૌથી સસ્તું સાધન કયું છે? બાળ શ્રમિકો છે. પછી આગળ જોઈએ તો વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો કયા દેશમાં છે? તો આપણા દેશ ભારતમાં છે. માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું છે? સંયુક્ત રાષ્ટ્રોએ ઘોષિત કરેલું છે. અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે? તો નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ છે. કયો મૂળભૂત હક બંધારણનો આત્મા કહેવાય છે? તો બંધારણીય ઇલાજનો અધિકાર એ બંધારણનો આત્મા કહેવાય છે. ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં જોવા મળે છે? તો કેરળ રાજ્યની અંદર સૌથી વધારે જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઘોષણા કોણે કરેલી છે? તો સંયુક્ત રાષ્ટ્રોએ કરેલી છે. ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે? તો વિશ્વ બેંકે આપેલી છે. ભ્રષ્ટાચાર એક એવું કૃત્ય છે તો કે સમાજ વિરોધી કૃત્ય મનાય છે. ભારતના બંધારણે પ્રત્યેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકાર આપેલા છે? તો કે 6 આપેલા છે. આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ કયો છે? તો કે બાળકો એ સૌથી વધુ અસુરક્ષિત વર્ગ છે. કેન્દ્ર સરકારે વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં મૂકી છે? 1999માં અમલ મૂકી છે. આપણા બંધારણના ઘડવૈયાઓ નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી લીધેલી છે? તો ચાર્ટર ઓફ રાઇટ્સમાંથી લીધેલી છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. ફરી મળીશું દમદાર વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.